જય જવાન જય કિસાન। આજે મયુરભાઈ અમારા ફાર્મની મુલાકાતે હતા। મયુરભાઈની નર્સરીના રોપા અમે આખા ખેતરમાં લગાવેલા હતા અને ઘણા બધા અમારા ગુજરાતના ખેડૂતોએ પણ લગાવ્યા હતા। તો ખરેખર જો આ વખતે અમારા મરચામાં રિઝલ્ટ જબરદસ્ત મળ્યું છે। મરચુંનું ઉત્પાદન બી સારું છે। રણકભાઈ પૂરું ખેતર બતાવો। જો આખું ખેતર આ વખતે મરચાથી બહુ મજબૂત છે। પાછળ પણ બતાવો તો ખરેખર મરચામાં પુષ્કળ ઉત્પાદન છે આ વખતે। હાલ મરચામાં નવી વાવણીની શરૂઆતની તૈયારીઓ થઈ રહી છે। એવા સમયે મયુરભાઈને એક મારા ફાર્મની મુલાકાત લીધી છે અને આખું ગુજરાત છઠ્ઠા મહિનામાં મરચાની વાવણી કરી રહ્યું છે। બોટાદ હોય, અલગ અલગ વિસ્તારમાં જ્યાં સાનિયા, રેવા ઘણી બધી વેરાયટીઓ વવરાઈ રહ્યો છે। પણ જો ખાસ વસ્તુ કે ગમે તે વેરાયટી વાવો પણ રોપાના ઉછેરમાં ભૂલ હોય, રોપાના ઉછેરમાં વધારે પડતી દવાઓ નંખાઈ ગઈ હોય તો મરચું આગળ જતાં બગડી જતું હોય છે અને ઉત્પાદન ઓછું આવતું હોય છે। તો મયુરભાઈ અમારા એક ભણેલા ગણેલા MSc એગ્રીના વિદ્યાર્થી પોતાની નર્સરી ચલાવી રહ્યા છે। તો જે પણ ખેડૂત મિત્રોએ આ વખતે મરચા, રીંગણ, ફુલાવર, કુબીજ અથવા તો ગલગોટા તમામ પ્રકારના રોપા જે મયુરભાઈ નર્સરી ઉપર હાજર હોય છે। અમે આગળ પણ એમની નર્સરી બતાવી હતી અને આજે પણ હું વિનંતી કરું છું કે જો કોઈ પણ ખેડૂતને મરચાની વાવણી કરવી હોય તો અવશ્ય એકવાર મયુરભાઈ નર્સરીનો જે રોપ તમે વાવજો। સ્ક્રીન ઉપર અમે એમનો નંબર પણ નાખી રહ્યા છીએ। ગમે ત્યારે જે નવી વાવણી કરવી હોય તો આજે જ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે જેમાંથી તમે બુકિંગ કરાવી શકો છો અને બુકિંગ કરાયા સિવાય મરચા મળશે નહીં। તો તમામ ખેડૂત વિનંતી કરું છું કે મરચાની વાવણી કરવી હોય કે ગલગોટાની ગમે તે વાવણી કરવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે। તો એ નંબરથી તમે બુકિંગ કરાવી શકો છો અને અમે તો પુષ્કળ ઉત્પાદન લીધું છે આ વખતે, આપ જોઈ શકો છો। અને તમે પણ પુષ્કળ ઉત્પાદન લો અને ખૂબ પ્રગતિ કરો એ બધા ખેડૂતોને મારી શુભકામનાઓ। જય જવાન જય કિસાન।